જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ બીજો। શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા? પુરાણ કથા સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે। પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે એ રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્રિત રાખે છે। રામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓના ચરિત્રો આપણને રાજ્યકર્તાઓને પ્રજાપાલનનો ધર્મ શીખવે છે। શર્મિષ્ઠા જેવી બાળકીના ચરિત્રો રાજ્યના હિત માટે ત્યાગ શીખવે છે। શ્રવણ ચરિત્ર આપણને મા બાપની સેવા કરવાનો, સતી ચરિત્ર આપણી સ્ત્રીઓને પતિ ભક્તિનો, રાવણની કથા આપણને અભિમાન ત્યજવાનો, પાંડવોની કથા જુગાર નહીં ખેલવાનો બોધ આપે છે। પુરાણો આપણને શ્રેષ્ઠ માર્ગો બતાવે છે અને આપણા જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું નિરંતર પોષણ કરે છે। આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશના અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં બીજા અંશમાં 1 થી 4 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય પહેલો, પ્રિયવતની કથા। મૈત્રેયે બોલ્યા કે હે ગુરુઓમાં શ્રેષ્ઠ, આ જગત સૃષ્ટિ વિષયમાં મેં જે પ્રશ્ન કર્યા હતા તે સર્વે હકીકત આપે બતાવી દીધી છે। હવે હે મુનિ સમ્રાટ, હું કંઈક વધુ સાંભળવાની ધગશ ધરાવું છું। આપે મને મનુના 2 પુત્રો પ્રિયવત અને ઉતાનપાદ, એમાંથી ઉતાનપાદના પુત્ર ધ્રુવની કથા કહી। હવે મને પ્રિયવતની કથા કહો। ઋષિ સમ્રાટ પરાશરજી બોલ્યા, મનુના પુત્ર પ્રિયવત કદર્પ મહામુનિની પુત્રી કન્યાને પરણ્યા હતા। એનાથી એમને 2 કન્યાને 10 પુત્રો જન્મ્યા હતા। પ્રિયવતના 10 પુત્રો અગ્નિધ્ર, અગ્નિબાહ, વૈશ્યમાન, ધૃતિમાન, મેઘા, મેઘાતિથિ, ભવ્ય, અવન, પુત્ર અને જ્યોતિષમાન હતા। એમાં છેલ્લા પુત્રે પોતાનું નામ સાર્થક કરી બતાવ્યું। બળ અને પરાક્રમમાં પણ અજોડ હતો અને મહાતેજસ્વી પણ હતો। મેઘા, અગ્નિબાહુ અને પુત્ર આ 3 યોગા સિદ્ધિ પ્રાપ્ત કરીને ભાગ્યશાળી થયા હતા। એમને પૂર્વજન્મનું સ્મરણ હતું, એટલે રાજ્ય સુખ ભોગવવા તરફ મનમાં જરા પણ ઈચ્છા પહેલેથી હતી નહીં। કોઈ પણ વિષયમાં મમતા રાખ્યા વિના નિષ્પૃહ જીવન જીવતા હતા। પ્રિયવતે બાકીના બધા પુત્રોને 7 દ્વીપોનું રાજ્ય વહેંચી દીધું હતું। અગ્નિધ્રને જંબુદ્વીપ, મેઘાતિથિને પ્લક્ષદ્વીપ, વાયુષ્માનને શાલ્મષદ્વીપ, ધૃતિમાનને કૌંચદ્વીપ, જ્યોતિષમાનને કુશદ્વીપ, ભવ્યને શાકદ્વીપ અને સવનને પુષ્યદ્વીપ। હે મૈત્રેય, પહેલા પુત્ર અગ્નિદ્રયને 9 પુત્ર હતા। તે 9 પ્રજાપતિ સમાન તેજવાન અને પ્રતાપમાં આગળ પડતા હતા। તે 9 પુત્રોના નામ નાભી, કિમપુરુષ, ઇલાવ્રત, રમ્ય, હિરણ્યવાન, કુરુ, ભદ્રાશ્વ, હરિવર્ષ અને કેતુપાલ હતા। આથી જંબુદ્વીપ રાજ્યના 9 ભાગ પડ્યા। નાભીને હિમ દક્ષિણ ખંડ મળ્યો, કિમપુરુષને હિમકૂટ ખંડ, હરિવર્ષને નૈમેધ ખંડ, ઇલાવ્રતને મેરુ પર્વત વચ્ચેનો ભાગ, રમ્યને નીલ પર્વત, હિરણ્યવાનને શ્વેત ખંડ, કુરુને શૃંગવ્રત ખંડ, ભદ્રાક્ષને મેરુ પૂર્વનો ખંડ અને કેતુમાલને ગંધમાદન પર્વત ખંડ। આ રીતે પુત્રોને રાજ્યની વહેંચણી કરીને અગ્નિદ્ર મહાપવિત્ર એવા શાલિગ્રામ ક્ષેત્રમાં તપ કરવા નીકળી પડ્યા। હે મહામુનિ, કિમપુરુષની પાસે જે ભૂમિ આવી છે ત્યાં સિદ્ધિ સ્વભાવ સિદ્ધ થઈને જામેલી રહે છે અને ત્યાં વગર પ્રયાસે સર્વત્ર સુખની માત્રા જ દેખાય છે। ત્યાં કોઈ દુઃખી નથી અને કોઈ પણ માનવી અકાળે મરતો નથી અને ત્યાં ભેદભાવનું નામો નિશાન નથી। નાભીનો હિમખંડ તે આજનો ભારત વર્ષ લાગે છે। નાભીને વૃષભ નામે પુત્ર હતા, તેમાં સૌથી મોટો ભરત હતો। સમય જતા ભરતને ગાદી સોંપીને વૃષભ તપ કરવા ચાલ્યા ગયા હતા। તેમણે અતિ આકરું તપ કરીને શરીરને દુબળું પાડી દીધું હતું। લોહી અને માંસ સુકાઈ ગયા હતા। ત્યાર પછી તપસ્વી રાજા નગ્ન સ્થિતિમાં રહેતા અને વિટા નામની ઔષધિ મોંમાં રાખીને દેહ ત્યાગ કર્યો। ભરતનો પુત્ર સુમિત હતો, તે પણ ધર્મિષ્ઠ હતો। પોતાના પુત્રને રાજ્ય સોંપીને તે પણ શાલિગ્રામ તીર્થમાં યોગ કરતા કરતા સ્વર્ગવાસી થઈ ગયા। આ ભરત રાજા યોગ ભ્રષ્ટ થઈને શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા। એની વાત આપણે પાછળ જાણીશું।
સુમિતનો પુત્ર તેજસ હતો અને તેજસનો પુત્ર ઇન્દ્રધુમ્ન હતો. એનો પુત્ર પરમ શ્રેષ્ઠી હતો. પરમ શ્રેષ્ઠીને પ્રતિકાર નામનો પુત્ર હતો. આ પ્રતિકારનો પુત્ર પ્રતિહર્તા હતો. તેનો પુત્ર ભવ થયો. ભવનો પુત્ર ઉદગ્રીત હતો અને તેનો પુત્ર પ્રસ્થાર થયો. પ્રસ્થારનો પુત્ર પૃથુ હતો. પૃથુનો પુત્ર નક્ષ હતો. તેનો પુત્ર ગમ. ગમનો પુત્ર નર હતો. તેનો પુત્ર વિરાટ. વિરાટનો પુત્ર ધીમાન મહાન બન્યો હતો. ધીમાનનો પુત્ર મહંત હતો. મહંતનો પુત્ર મનુષ્ય. મનુષ્યનો પુત્ર ત્વષ્ટા. તેનો પુત્ર વિરજ હતો. વિરજનો પુત્ર રજસ હતો. રજસનો પુત્ર શતજીત હતો. આ શતજીતને 100 પુત્રો હતા. તેમાંથી સૌથી મોટો વિશ્વંગ જ્યોતિ હતો. આ બધા પુત્રોએ વંશ વૃદ્ધિ સારી રીતે કરી હતી. પ્રિયવતના વંશજોએ ભારત વર્ષમાં નવી જ ભાત પાડી હતી. ઉતાનપાદના વંશજોએ પણ પાછળથી ભારત ભૂમિને ભોગવી હતી. આ સઘળી સ્વયંભૂ મનુની સૃષ્ટિ રચના હતી અને તેનાથી સમગ્ર જગત સંપૂર્ણપણે ભરપૂર થઈ ગયું હતું. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે પ્રથમ અધ્યાય સમાપ્ત. અધ્યાય બીજો ભૂગોળ દર્શન. મૈત્રેયે કહ્યું કે હે વિપ્રવર, સ્વયંભૂવ મનુની સૃષ્ટિ રચનાની વાત તમે મને કહી સંભળાવી. હવે હું સમગ્ર ભૂમંડળની ભૂગોળ જાણવાને આતુર થયો છું. હે મુનિવર, જેટલા સમુદ્ર, બેટ, ખંડ, પર્વત, વનપ્રદેશ અને નદી નાળા દેખાય છે અને દેવોની જેટલી નગરીઓ જણાય છે, એટલું આ સમગ્ર ભૂમંડળ છે. આ ભૂમંડળ જેના આધારે ટકેલું લાગે છે એનું સ્વરૂપ અને આકૃતિ વિશે મને જણાવો. પરાશરજી તરત જ બોલ્યા, પૃથ્વીના 7 દ્વીપો જંબો, પ્લક્ષ, શાલ્મલી, કુશ, કૌંચ, શાક તેમજ પુષ્કરના ચારે તરફ 7 સાગર છે. ખારા જલ, ઇક્ષુરસ, મંદિરા, ધ્રુત, દધી, દુગ્ધ અને ધૂર જળના સાગર દ્વીપોને ચારે તરફથી ઘેરાયેલો છે. આ દ્વીપોની વચ્ચે જ જંબુદ્વીપ આવેલો છે. જંબુદ્વીપની વચ્ચે 84,000 યોજન ઊંચો અને વિશાળ સુમેરુ પર્વત આવેલો છે, જે લગભગ 16,000 યોજન ઊંડો અને 32,000 યોજન પહોળો પણ છે. આ દ્વીપના દક્ષિણમાં હિમવાન, હેમકૂટ અને નિષદ પર્વત છે. ઉત્તરમાં નીલશ્વેત તેમજ શૃંગી પર્વત છે. નિષદ તેમજ નીલ લગભગ 1 લાખ યોજન, હેમકૂટ તેમજ શ્વેત 90,000 તથા શૃંગીનો વિસ્તાર 80,000 યોજન છે. આ બધા પર્વત 2,000 ઊંચા અને ઊંડા પણ છે. મેરુ પર્વતની દક્ષિણમાં પહેલા ભારત વર્ષ છે, પછી કિમુરુષ તેમજ હરિવર્ષ છે. ઉત્તર તરફ ક્રમશઃ રમ્યક વર્ષ, હિરણ્યમય વર્ષ તથા ઉત્તમકુરુ વર્ષ છે. આની વચ્ચે ઈલાવૃત વર્ષ છે. આ સુમેરુ પર્વત ઈલાવૃત વર્ષમાં જ અવસ્થિત છે. આ બધા ક્ષેત્રોનો વિસ્તાર લગભગ 9 સહસ્ત્ર યોજન છે. સુમેરુના પૂર્વમાં મંદારચલ પર્વત, દક્ષિણમાં ગંધમાદક, પશ્ચિમમાં વિપુલ અને ઉત્તરમાં શુપાર્શ્વ પર્વત છે, જે ચારે તરફથી સુમેરુ પર્વતના કડીઓની સમાન છવાયેલો છે, જેની ઊંચાઈ 10,000 યોજન છે તથા એની પર લગભગ 100 યોજન ઊંચા કદનું જંબુ, પીપળ તેમજ વડના ઝાડનું સ્થિત છે. જંબુદ્વીપનું નામ જ જંબુ વૃક્ષને કારણે પડ્યું હતું. આ વૃક્ષોના ફળ ખૂબ જ મોટા મોટા હોય છે. જ્યારે આ ફળ પાકીને પર્વત ઉપર પડે છે તો એના ફાટવાથી જંબુ રસથી જંબુ નદી વહી નીકળે છે. આ રસને પીવાથી અહીંના રહેવાવાળા નિરોગી, પરસેવા, દુર્ગંધ અને ઇન્દ્રિય ક્ષયથી મુક્ત તેમજ સુરક્ષિત રહે છે. નદીના કિનારે માટી પણ રસ મિશ્રિત થઈને સુકાવા પર સુવર્ણમય થઈ જાય છે. સિદ્ધ પુરુષ એનો ઉપયોગ આભૂષણના રૂપમાં કરે છે. સુમેરુ પર્વતના આકાશમાં 14 સહસ્ત્ર યોજન સુધી ફેલાયેલી બ્રહ્માજીની નગરી બ્રહ્મપુરી છે. આની ચારે દિશાઓમાં ઇન્દ્રાદિ દેવોની 8 રમણીય નગરીઓ આવેલી છે. વિષ્ણુના ચરણોથી નીકળેલી ગંગા ચંદ્રમંડળને પોતાના લહેરોથી ભીંજવીને સ્વર્ગની આ બ્રહ્માપુરીમાં પડે છે. અહીંયાથી તેના 4 દિશાઓમાં અલગ નામોથી સીતા, અલકાનંદ, યક્ષુ તથા ભદ્રાના નામથી વહે છે. પૂર્વ દિશા તરફથી આવતી સીતા એક પર્વતથી બીજા પર્વત થઈને સાગરમાં મળે છે. અલકાનંદ દક્ષિણથી થઈને ભારતમાં આવે છે. પછી તે 7 ભાગોમાં વિભક્ત થઈને વહેતી વહેતી સાગરમાં વિલીન થઈ જાય છે. ચક્ષુ પશ્ચિમથી થઈને ઉસુમાલ વર્ષમાં વહે છે તથા ભદ્રા ઉત્તરના પર્વતો તથા કુરુ વર્ષના ઉત્તરમાં વહેતી વહેતી સાગરમાં ભળી જાય છે.
માલ્યાવાન અને ગંધમાદક પર્વત ઉત્તર તેમજ દક્ષિણની તરફ ફેલાયેલા નીલાચલ તેમજ નિષાદ પર્વતો સુધી ફેલાયેલા છે. સુમેરુ પર્વત આની જ વચ્ચે કર્ણિકા આકારમાં સ્થિત છે, જેની આસપાસ ઉત્તર દક્ષિણમાં જઠર તેમજ ઈવકુટ બે મર્યાદા પર્વતો છે. એની બહારના તરફ જ ભારત, કેતુમાલ, ભદ્રાશ્વર તથા કુરુવર્ષ સ્થિત છે. આ વર્ષ કમળના પાનની સમાન છે. સુમેરુ પર્વતની કંદરાઓમાં સિદ્ધિ, ચારણ વગેરે વાસ કરે છે. આ પર્વતો પર અનેક રમણીય નગર, ઉપનગર, બાગ બગીચા, ઉપવન, અગ્નિ, સૂર્યાદિના તથા વિષ્ણુ લક્ષ્મીના ભવ્ય અને વિશાળ તેમજ સૌંદર્યવાન મંદિરો બનાવેલા છે. આની પર્વત શ્રેણીઓમાં યક્ષ, ગંધર્વ, કિન્નર, રાક્ષસ, દૈત્યાદિ નિત્ય ક્રીડા કરે છે. આ પર્વત પ્રદેશ જ પૂરી પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે. આથી તેમાં પુણ્યાત્માને રહેવાનો જ અવસર પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે બીજો અધ્યાય સમાપ્ત. અધ્યાય ત્રીજો, ભારતની નદીઓ અને પર્વતોનું વર્ણન. પરાશર બોલ્યા કે યત સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે ભારત વર્ષ આવેલો છે અને ભારતીય લોકો રહે છે. અહીંની ભૂમિને કર્મભૂમિ નામ આપવામાં આવ્યું છે. આ ભારતમાં કુલ 7 પર્વતો મહેન્દ્ર, મલય, સહય, શક્તિમાન, ઋણ, વિંધ્ય અને પરિપાત્ર આવેલા છે. અહીંના લોકો કર્મમાં માનતા હોવાથી માણસાઈને સારી રીતે જાણે છે, ન્યાય અને નીતિના માર્ગે ચાલે છે, એટલે જ સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરે છે. ભારતના કુલ 9 ભાગ કરેલા છે: ઇન્દ્રદ્વીપ, કથેરુમાન, તામ્રવર્ણ, ગર્ભિસ્થાન, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, વારુણ અને મધ્ય ભારત. આ ભારતની પૂર્વ દિશામાં ભીલ અને પશ્ચિમ દિશામાં યવન લોકો આવીને વસેલા છે. મધ્ય ભાગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર લોકો વસેલા છે. આ દેશની નદીઓ શતદ્રીપા અને ચંદ્રભાગા હિમાલયના નગરોમાંથી નીકળે છે. વેદ સ્મૃતિ પાર યાત્રા પર્વતમાંથી પસાર થાય છે. નર્મદા અને સુરસા વિંધ્યાચલ પર્વતમાંથી નીકળે છે. તાપી, યસ્તી અને નિર્વિદ્યારુણ પર્વતથી નીકળે છે. આ પર્વતમાંથી કૃતમાળ અને તામ્રવર્ણ નદી વહે છે. મહેન્દ્ર પર્વતમાંથી ત્રિમાસો અને ઋષિકૃત્યા નામની નદી વહે છે અને શક્તિમાન પર્વતમાંથી ઋષિકૃત્યા અને કુમાર નદી વહી જાય છે. આ બધી નદીઓના ફાટા રૂપે બીજી અનેક નદીઓ વહે છે. આ નદીઓના પ્રવેશમાં કુરુ અને પાંપાલ લોકો, કામરૂપ દેશના લોકો, પુંડકલિંગ અને મગધ દેશના લોકો, સોરઠસુર, આભીર અને મગધ દેશના લોકો રહે છે. ભારત વર્ષમાં 4 યુગ પ્રવર્તે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. અહીં યોગીજનો અને સંન્યાસીઓ તપ કરે છે, યાજ્ઞિકો યજ્ઞ કરતા રહે છે અને પરલોક સુધારવા દાન પુણ્ય કરે છે. જંબુદ્વીપમાં લોકો શ્રી કૃષ્ણની પૂજા કરે છે. અન્ય દ્વીપોમાં ઓમ, વાયુ અને સૂર્યદેવની પૂજા કરે છે. ભારત સર્વશ્રેષ્ઠ ખંડ છે, કેમ કે આ કર્મભૂમિ છે. જ્યારે બીજે બધે ભોગને પ્રાધાન્ય મળતું હોવાથી તેને ભોગભૂમિ કહે છે. કેટલાય જન્મ પછી પુણ્યના પ્રતાપે મનુષ્ય જન્મ મળે છે અને તે પણ ભારતમાં. દેવતાઓ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિના અનેક ગીત ગાય છે. અહીં માણસો નિષ્કામ કર્મ કરે છે અને ફળ ભગવાનને સમર્પિત કરે છે અને શ્રી હરિમાં લય પામે છે. સ્વર્ગમાં પુણ્ય ખર્ચ થઈ જાય છે અને ફરી મનુષ્ય જન્મ મળે છે. આ એક નિર્બાધ સત્ય છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે ત્રીજો અધ્યાય સમાપ્ત. અધ્યાય ચોથો, અન્ય દ્વીપોનું વર્ણન. પરાશર મુનિ કહેવા લાગ્યા, જંબુદ્વીપની ફરતો ખારો સમુદ્ર છે. એ જ રીતે પ્લક્ષદ્વીપના વિસ્તારની વાત અન્ય સંકલિત દ્વીપો સાથે વિસ્તારથી કહું છું. પ્લક્ષદ્વીપના સ્વામી મેઘાતિથિ છે. એમણે 7 પુત્રો ઉત્પન્ન કર્યા: શાંતહય, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક તેમજ ધ્રુવ હતા. અને લક્ષદ્વીપના જ્ઞાનખંડ એ જ નામથી પ્રસિદ્ધ થયા. પ્રત્યેક વર્ષ પર્વતોથી વિભક્ત કરવામાં આવ્યા. આ પ્રમાણે એના વિભાજન ગોમેદ, ચંદ્ર, નારદ, દુંદુની, સૌમક, સુમના અને સુભાજ પર્વત છે. અહીંયા પ્રવાસ કરવાવાળા પ્રાણી નુકસાન, લાભ, કષ્ટ, રોગથી મુક્ત સુખપૂર્વક રહે છે. આ 7 પર્વતોથી 7 વર્ષોમાં વહેવાવાળી 7 નદીઓ નીકળે છે, જેને અનુત્પલા, શિખી, વિપાશા, ત્રિવિદા, અલકાનંદ, અમૃતા, શુક્રતાના નામથી ઓળખવામાં આવે છે. પ્લક્ષદ્વીપના વર્ષોમાં યુગની કોઈ દશા નથી.
અહીંયાનો સમય હંમેશા જ ત્રેતાના સમાન રહે છે, પણ અહીંયા વર્ણ અવસ્થા જરૂર છે, જેના પાલનથી અહીંયા પ્રાણી દ્વેષ મુક્ત રહીને 5000 વર્ષનું આયુષ્ય ભોગવે છે. શ્રી હરિનું અહીં સોન રૂપમાં ભજન પૂજન કરવામાં આવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું આ ચતુર્વર્ણ પ્લક્ષદ્વીપ આર્યક, કુરુર, વિદિશ્ય અને ભાવિ જાતિઓના દ્વીપના નામથી મનાવવામાં આવે છે. આ દ્વીપનું નામ પણ પ્લક્ષ નામવાળા વિશાળકાય વૃક્ષના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. આ દ્વીપ પોતાના જ સમાન આકારવાળા ઇક્ષુરખના સમુદ્રથી ઘેરાયેલું રહે છે. આલ્મ દ્વીપના અધિપતિ મહાવીર વયુષ્માનના 7 પુત્રોના નામ પણ 7 વર્ષ બોલાવવામાં આવે છે, જેને શ્વેત વર્ષ, હરિત વર્ષ, અમૃત વર્ષ, રોહિત વર્ષ, વૈદુત વર્ષ, માનસ વર્ષ, શુભમ વર્ષ કહે છે. જ્યોતિષમાન કૃષ્ણદ્વીપના અધિપતિ છે. એના 7 પુત્રોના નામથી જ દ્વીપના 7 વર્ષો બોલાવવામાં આવે છે, જેને ઉદિભદ, વેણુમાન, વૈરથ, લંબન, ધ્રુષી, પ્રભાકર અને કપિલ વર્ષ કહેવામાં આવે છે. આના વિભાજિત કરવાવાળા આ 7 પર્વત છે: વિદ્રમ, હેમશૈલ, ધૃતિમાન, પુણ્યવાન, કુશેશય, હરિ અને મંદારચલ. આ પર્વતોથી 7 નદીઓ નીકળે છે. આ છે ધૃતપાયા, શિવા, પવિત્રા, સમતિ, વિદ્યુત, અમ્મા અને મહી. કુશનું ઝાડ હોવાને કારણે જ આનું નામ કુશદ્વીપ પડ્યું છે. અહીંયાના ચતુર્વર્ણી પ્રાણી ધમ્મી, સુષ્મી, સ્નેહ અને મંદેહ કહેવાયા, જે ભજન પૂજનમાં વિશ્વાસ રાખતા હતા. કુશદ્વીપમાં જગત જનાર્દનની બ્રહ્મરૂપમાં પૂજા થાય છે. કુશદ્વીપ પોતાની ચારે તરફ સમાન વિસ્તારવાળા ધૃત સમુદ્રથી ઘેરાયેલ છે. સિદ્ધ ગંધર્વોથી સિંચિત અને સુગંધિત એક શાક વૃક્ષના આધાર પર એનું નામ શાકદ્વીપ પડ્યું. અહીંના ચતુર્વર્ણી પ્રાણી ક્રમશઃ બગુ, માગધ, માનસ અને મંદક કહેવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુની પૂજા સૂર્યના રૂપમાં કરાય છે. આ શાકદ્વીપને એની જ સમાન આકારવાળા ક્ષીરસાગરે ઘેરી લીધું છે, તથા સાગર પોતાનાથી બમણા આકારના પુષ્પદ્વીપથી ઘેરાયેલા છે. પુષ્પદ્વીપ શાકદ્વીપથી બમણા વિસ્તારવાળો છે. આ દ્વીપના સ્વામી મહારાજ સેવનના 2 જ પુત્રો હતા, મહાવીર અને ઘાતકી. એમના નામ અનુસાર અહીંયા 2 જ વર્ષ છે. એની વચ્ચે 53 માનસોતર નામનો પર્વત છે, જેની ઊંચાઈ અને પહોળાઈ 50,000 સહસ્ત્ર યોજન છે. આ બંને વર્ષને વિભાજિત કરે છે. આ પર્વતની બહારની તરફ મહાવીર વર્ષ છે અને મંદિરની તરફ ઘાતકી વર્ષ. આ બંને વર્ષના લોકોની આયુ 10,000 વર્ષની છે. નદીઓ અને પર્વતો પણ ઓછા છે. અહીંયા પર બ્રહ્માજીનું ઉત્તમ નિવાસ સ્થાન એક વટવૃક્ષ છે. ભગવાન શ્રી હરિની જ અહીંયા પર બ્રહ્મના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ દ્વીપ પોતાના ફેલાવાવાળા ગોળાકાર મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. મુનિ પરાશરે 7 દ્વીપો અને તેમની 7 તરફ ફેલાયેલા 7 સમુદ્રનું વૃત્તાંત સંભળાવીને કહ્યું કે પ્રત્યેક દ્વીપ પોતાના પહેલા દ્વીપથી બમણું થાય છે અને તેના ઘેરવાવાળા સમુદ્ર હંમેશા જળથી ભરેલા હોય છે. પરંતુ ચંદ્રમાની કલાઓને કારણે સમુદ્રનું જળ ઘટતું વધતું રહે છે. પાણીનો ઉતાર ચઢાવ 530 અંગુલ સુધી નજરે પડે છે. એમ પણ બતાવ્યું છે કે મીઠા જળના સાગરની ચારે તરફ એક સુમસામ સોનેરી ધરતી નજરે પડે છે. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.